બહારનું આરોગવાના શોખીનો હવે ચેતી જજો, કારણ કે વલસાડની હોસ્ટેલના શાકમાંથી જીવાત નીકળી છે। જી હા, વલસાડની એક હોટલના શાકમાંથી જીવાત નીકળી છે। સર્વોત્તમ હોટલમાં ભીંડાના શાકમાંથી ઈયળ નીકળી। શાકમાંથી ઈયળ નીકળતા ગ્રાહકે હોટલમાં રજૂઆત કરી। હોટલની સફાઈ અને ખાદ્ય વસ્તુઓની ગુણવત્તા સામે સવાલ ઉઠ્યા। ગ્રાહક દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને ફરિયાદ કરાઈ। ફરિયાદના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે, કારણ કે ભીંડાનું શાક હતું અને તેમાંથી ઈયળ દેખાતા હાલ અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે। ઓનલાઈન પર સંવાદદાતા ઉમેશ જોડાઈ ચૂક્યા છે। ઉમેશ, આ જે રીતે શાકમાંથી ઈયળ નીકળી છે, હાલ ગ્રાહકની શું ફરિયાદ છે અને આ હોટલ સામે કેવા પગલાં લેવાયા છે? જી ચોક્કસથી, જે રીતે વલસાડ શહેરના મધ્યમાં આવેલી જે સર્વોત્તમ હોટલ છે તે સર્વોત્તમ હોટલમાં એક ગ્રાહક દ્વારા જે ભીંડાનું શાક હતું તે ભીંડાનું શાક મંગાવવામાં આવ્યું હતું અને જે ભીંડાનું શાક છે તેમાંથી ઈયળ નીકળવાની ઘટના સામે આવી છે। જે રીતે હોટલ સંચાલક છે તેમના દ્વારા જે સમગ્ર મામલે હોટલના જે માલિક છે તેને ફરિયાદ કરાતા તેમના દ્વારા ગ્રાહક જોડે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ જે ગ્રાહક છે તે ગ્રાહક દ્વારા છે હાલ તો જે ફૂડ વિભાગ છે તે ફૂડ વિભાગમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને જે રીતે સમગ્ર ઘટના સામે આવી છે તેને લઈને જે ફૂડ વિભાગ છે તેમના દ્વારા હોટલના કિચનના અંદર તપાસ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ ઉમેશ, આભાર માહિતી બદલ।